जय स्वामिनारायण विद्यार्थी मित्रों, स्वामिनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन गुरुकुल में हूँ किशोर फुलतरी आप सौ विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थियों, आज आपणे धोरण 10 गणित चैप्टर नंबर 6 त्रिकोण नी अंदर स्वाध्याय 6.5 नी बात करवाना छीए। स्वाध्याय 6.5 नी अंदर घणा बधा दाखलाओ छे, एमांथी अमुक दाखलाओ અને રાઇડરો છે આપણે લેવાના છીએ। તો આપણે સૌપ્રથમ શરૂઆત પહેલા દાખલાથી કરીએ છીએ, પણ એ પહેલાં હું તમને એક અગત્યની વાત કહેવા માગું છું। એ અહીંયા આપણે એને નોંધ તરીકે લખી નાખીએ। ત્રિકોણ છે એનો પ્રકાર ખૂણાના આધારે અને બાજુના આધારે નક્કી થઈ શકે। ખૂણાના આધારે પ્રકાર તમે ભણી ગયા છો કે જો ત્રણેય ખૂણાઓનું માપ 90થી નાનું હોય તો લઘુકોણ, જો એક ખૂણો કાટખૂણો હોય તો કાટકોણ ત્રિકોણ, અને ત્રણેય ખૂણામાંથી એક ખૂણો છે 90થી મોટો હોય તો ગુરુકોણ। પરંતુ હવે આપણે બાજુના આધારે, બાજુના માપના આધારે ત્રિકોણનો પ્રકાર નક્કી કરવાનો છે। આ કઈ રીતે કરી શકાય તો એની આપણે વાત કરીએ છીએ। આપણે એક ત્રિકોણ લઈ લઈએ। ધારો કે જે ત્રિકોણ ABC છે, એમાં AC છે એ સૌથી મોટી બાજુ લઈ લઈએ છીએ। આ આપણે ખાલી ધારેલું છે। તો બાકીની જે બે બાજુ છે AB અને BC એ AC થી નાની છે। અહીંયા હું લખું છું ત્રિકોણનો પ્રકાર નક્કી કરવાની રીત છે। હવે મિત્રો, જે સૌથી મોટી બાજુ AC છે એ AC નો આપણે વર્ગ કરીએ। આ AC નો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા કરતાં, બાકીની બે બાજુ કઈ છે AB અને BC, એ બેના વર્ગોનો સરવાળો કરવાનો। જો AC નો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા કરતાં નાની હોય તો આ જે ત્રિકોણ છે એ લઘુકોણ થશે। બીજી વસ્તુ મિત્રો જોજો, જો AC સૌથી મોટી બાજુ છે એનો વર્ગ છે બાકીની બે બાજુ AB નો વર્ગ અને BC ના વર્ગોના સરવાળા જેટલો હોય તો આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે। એ તો આપણે સાબિત કરેલું છે। આ જે પ્રમેય છે એ પાયથાગોરસનું પ્રતિપ્રમેય છે કે જો ત્રિકોણમાં એક બાજુનો વર્ગ છે બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો પેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો થાય। આ તો પાયથાગોરસનું પ્રતિપ્રમેય છે। તો હવે તમને અંદાજો આવ્યો હશે કે આ ત્રિકોણનો પ્રકાર છે કેવી રીતે નક્કી થાય છે। હવે મિત્રો, માની લ્યો કે આ AC નો વર્ગ એ AB ના વર્ગ અને BC ના વર્ગ કરતાં મોટો છે, એના વર્ગોના સરવાળા કરતાં મોટો છે, તો ત્રિકોણ ABC છે એ ગુરુકોણ ત્રિકોણ થશે। આમ બાજુ પરથી, બાજુના માપ પરથી ત્રિકોણ ABC નો પ્રકાર નક્કી થઈ શકે। અહીંયા વચ્ચેનું જે બીજું છે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC સ્ક્વેર, તો ABC કાટકોણ ત્રિકોણ થાય। અને કયો ખૂણો કાટખૂણો થશે તો અહીંયા જોઈ લ્યો, AC છે એનો વર્ગ, AC સૌથી મોટી બાજુ છે બરાબર, એ બાકીના બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે તો AC કર્ણ થશે। AC કર્ણ થાય તો B ખૂણો કાટખૂણો થાય। ખૂણો B છે એ કાટખૂણો થશે, એ પણ તમે ધ્યાન રાખજો। તો અહીંયા મિત્ર આપણે જે પહેલો દાખલો છે એમાં તો ખાલી એટલું જ કહેવાનું છે કે કાટકોણ છે કે નહીં, અને જો કાટકોણ હોય તો કર્ણનું માપ શોધો। પહેલા દાખલાની રકમ તમે બરાબર વાંચો સ્વાધ્યાય 6.5 ની અંદર। હું પહેલો દાખલો લઈ લઉં છું।
7 સેમી, 24 સેમી, 25 સેમી. હવે જુઓ, આપણે સૌથી મોટી બાજુ છે એ લેવાની છે. તો 7, 24 અને 25માં સૌથી મોટી બાજુ છે 25, તો એનો વર્ગ કરવાનો છે. આ 25નો વર્ગ, 25નો વર્ગ છે 625 થાય. હવે બાકીની બે બાજુના માપ 7 અને 24 છે, તો એના વર્ગોનો સરવાળો કરી નાખીએ. 7નો વર્ગ વત્તા 24નો વર્ગ. 7નો વર્ગ છે એ 49 થાય છે. 24નો વર્ગ તમને ખ્યાલ છે 576 થાય છે. બેનો સરવાળો કરો તો 625. તો અહીંયા સૌથી મોટી બાજુનો વર્ગ છે, બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે. તેથી મિત્રો ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ થશે. તેથી આપણે કહી શકીએ કે 25નો વર્ગ બરાબર 7નો વર્ગ વત્તા 24નો વર્ગ. તેથી આપેલ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે. અને કર્ણનું માપ કેટલું થાય? તો આપને ખબર છે કાટકોણ ત્રિકોણમાં કર્ણ છે એ સૌથી મોટી બાજુ હોય છે. તો કર્ણની લંબાઈ છે, સૌથી મોટી બાજુ કઈ છે? 7, 24 અને 25માં 25. તો આ રીતે આપણે ત્રિકોણનો પ્રકાર નક્કી થઈ શકે. પણ અહીંયા માત્ર આપણે કાટકોણ ત્રિકોણ છે કે નહીં કહેવાનું છે. લઘુકોણ ગુણકોણ છે કે કહેવાનું નથી. પણ આપણે ખ્યાલ આવી શકે, પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછી શકે કે ત્રિકોણનો પ્રકાર નક્કી કરો. બીજો દાખલો લઈ લઉં છું મિત્રો. બીજા દાખલાની અંદર 3, 8 અને 6 સેમી એવા માપ આપ્યા છે. 3 સેમી, 8 સેમી અને 6 સેમી. આ ત્રણેયમાંથી સૌથી મોટી બાજુ કઈ છે? 3, 8, 6 એમાંથી 8. તો 8નો વર્ગ કરીએ આપણે, એ 64 મળે છે. હવે બાકીની બે બાજુ 3 અને 6 એના વર્ગોનો સરવાળો કરીએ. 3નો વર્ગ, 6નો વર્ગ, 3નો વર્ગ 9, 6નો વર્ગ 36. 36 ને 9 45. જુઓ તમે, 8નો વર્ગ 64, 3નો વર્ગ 6નો વર્ગ એનો સરવાળો 45. બંને બરાબર નથી, સમાન નથી. તેથી તમે કહી શકો 8નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 3નો વર્ગ પ્લસ 6નો વર્ગ. તેથી આપણે કહી શકીએ કાટકોણ ત્રિકોણ નથી. તો આ પ્રકારના દાખલાઓ છે મિત્રો, તમે બહુ સરળતાથી કરી શકો. ચાલો મિત્રો, સ્વાધ્યાય 6.5ની અંદર દાખલા નંબર 3 છે એની વાત કરીએ. આપેલ આકૃતિમાં ત્રિકોણ એબીડીમાં, આ એબીડી જે ત્રિકોણ છે એની અંદર એક કાટખૂણો છે, એસી લંબ બીડી. એસી એ બીડીને લંબ છે. તો આ 3 વસ્તુ સાબિત કરવાની છે. AB સ્ક્વેર બરાબર BC ગુણ્યા BD. એસી સ્ક્વેર એટલે કે આ વેધની લંબાઈનો વર્ગ એ BC અને ડીસીના ગુણાકાર જેટલો થાય. BC DC આ બે ટુકડા ગુણાકાર જેટલો. અને AD સ્ક્વેર એટલે આ બાજુનો વર્ગ એ BD એટલે આખી બાજુ અને CD આટલી બાજુનો ગુણાકાર જેટલો થાય છે. તો અહીંયા આપણે 6.5 સાબિત કરવામાં સૌપ્રથમ પક્ષ લખવાનું હોય. પક્ષ વિદ્યાર્થીઓ જે આપેલું છે એ જ આપણું પક્ષ થશે. ત્રિકોણ એબીડીમાં એક કાટખૂણો છે. આ આપને આપેલું છે તથા એસી લંબ બીડી આપેલું છે. એટલે કે કર્ણ બીડી પર વેધ દોરેલો છે એસી. સાધ્યમાં આ ત્રણેય વસ્તુ છે એ લખી નાખવાની હોય, જે તમને ખ્યાલ છે. હું અહીંયા લખી નાખું છું.
હવે આપણે આ રાઇડરની સાબિતી આપીએ. તો સૌ પ્રથમ ત્રિકોણ ABDમાં એ કાટખૂણો છે. એટલે કે 90 માપનો છે. એ કાટખૂણો હોય તો BD છે એ કર્ણ થશે. અને અહીંયા પાછું એ પણ આપેલું છે AC લંબ BD, એટલે કે કર્ણ પર વેધ આપેલો છે. એ કર્ણ પર જ્યારે વેધ દોરીએ ત્યારે આપણે અગાઉ જે પ્રમેય 6.7 લીધેલું છે એની ઉપરથી કહી શકીએ કે અહીંયા જે બંને ત્રિકોણ બને છે, ત્રિકોણ BCA અને ACD, આ બંને ત્રિકોણ પરસ્પર સમરૂપ થશે. આ બંને ત્રિકોણ એ મૂળ ત્રિકોણને પણ સમરૂપ થશે. આવું આપણે સાબિત કરી લીધેલું છે. પ્રમેય નંબર 6.7 યાદ કરો તમે. તો એ પ્રમેય 6.7 એમાં ખાલી સંગતતા લખીશું અને સંગતતા ઉપરથી એક સ્ટેપ આગળ વધીશું એટલે આપણું આ રાઇડર 4 માર્કનું થઈ જશે. તો આપણે શરૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ હું અહીંયા જે પહેલી સંગતતા લઈ લઉં છું. ત્રિકોણ, આ જે ત્રિકોણ આપણે લેવો છે અહીંયા જોઈ લેવાનું, AB² આપણે જોઈએ છે તો આ ત્રિકોણ આપણે લઈ લઈએ. ત્રિકોણ BCA જોઈ લેજો. ત્રિકોણની સંગતતા છે એનો ક્રમ મહત્વનો છે, એ તમને યાદ રખાવેલું છે કઈ રીતે કરવાનું છે. એ BCA પછી આખો ત્રિકોણ BAD આ સમરૂપ થાય, કારણ પ્રમેય નંબર 6.7. હવે તેથી આપણે લખી શકીએ મિત્રો, આપણે જે અહીંયા જોઈએ છે AB², તો પહેલાં AB લખવાનું. BA લખો કે AB લખો બંને સમાન થશે. BA તો અહીંયા લખવું પડશે BD. અનુરૂપ બાજુઓ છે એ આપને ખબર છે કઈ રીતે લખાય, બરાબર. હવે અહીંયા જોઈ લેવાનું કે 3 બાજુઓનો ગુણોત્તર સમાન થાય, એ 3 લખી નાખો, પછી એમાંથી એક કાઢી નાખો તોય ચાલે. પણ આપણે અહીંયાથી આપને ખ્યાલ આવે સાધ્ય પરથી કે કઈ બાજુ લેવી પડે. પછી BC જોઈ લો, અહીંયા BC છે તો આ BC, તો BC ને અનુરૂપ બાજુ BA થશે. ત્રીજી બાજુ AC ના છેદમાં AD, એ આપણે જરૂર નથી એટલે કાઢી નાખી. કદાચ તમે લખી ના પછી નીચેના સ્ટેપમાં કાઢો તોય વાંધો નહીં. તો હવે મિત્ર આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરી નાખીએ. BA ગુણ્યા BA, BL બોલો કે AB બોલો, બંને સરખું જ જાય. તો AB² બરાબર BD ગુણ્યા BC, BC ગુણ્યા BD, ગમે તેમ લખી શકાય. આપણું સાધ્ય 1 આવી ગયું જુઓ. તો આ આપણે તો કરેલું જ છે. આ સંગતતા 6.7માં આપણે કઈ રીતે આવી સાબિત કરેલી છે, એ ક્રમમાં કઈ રીતે લખવી એ પણ મેં તમને શીખડાવેલું છે. હવે આપણે બીજા સાધ્ય તરફ આગળ વધીએ. બીજા સાધ્યની અંદર જુઓ, આ વેધની લંબાઈની વાત છે. આ વેધની લંબાઈ છે એ કેટલી થાય, તો વેધની લંબાઈ એ BC આ ટુકડાના ગુણાકાર જેટલી થાય. તો હવે આ બે ત્રિકોણ છે સમરૂપ થાય છે એ આપને ખબર છે. ત્રિકોણ જોઈ લેજો BCA સમરૂપ ત્રિકોણ. હવે આ જે ત્રિકોણ, તો અહીંયાથી ઉપરથી આવવાનું ACD, પ્રમેય 6.7 પરથી. તો ફરી પાછું સમરૂપ ત્રિકોણ હોય તો એની બાજુઓનો ગુણોત્તર છે એ સમાન થાય. ત્રિકોણ સમરૂપ તો છે, 6.7 પરથી આપણે કહી શકીએ ત્રિકોણ સમરૂપ છે. તો ફરી પાછું આપણે લખીએ, અહીંયા જોઈ લેવાનું આપણે કઈ બાજુનો વર્ગ જોઈએ છે AC, તો અહીંયા આપણે સૌપ્રથમ AC લઈ લઈએ. AC તો સામે આવશે અનુરૂપ બાજુ CD, બરાબર. હવે આપણે કઈ લેવી એ ખ્યાલ નથી આવતો, તો અહીંયા જોઈ લેવાનું BC જોઈ છે, DC જોઈ છે, બંને જોઈ છે. જોઈ લ્યો. તો BC જોઈતું હોય તો આ આપણે ખ્યાલ છે, આ પહેલા બે બિંદુ BC, તો એના અનુરૂપ બાજુ AC થશે.
BC છેદમાં AC. કારણ કે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થાય. ચોકડી ગુણાકાર કરી નાખો, AC ગુણ્યા AC. આ AC અહીંયા આવશે, CD ની સામે લઈ જાઓ એટલે AC નો વર્ગ બરાબર CD ગુણ્યા BC, BC ગુણ્યા CD. આ સાધ્ય નંબર 2 આવી ગયું. હવે ત્રીજું સાધ્ય, તો હવે આ જે ત્રિકોણ છે કયો ACD એ મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય, એ આપણે ખ્યાલ છે 6.7 પરથી. ત્રિકોણ ACD સમરૂપ ત્રિકોણ BAD આ સંગતતા છે એનો ક્રમ આપણે યાદ રાખવાનો હોય છે. તો હવે આ ત્રીજું સાધ્ય છે એના તરફ આગળ વધીએ. જોઈ લ્યો અહીંયા AD નો વર્ગ આપણે જોઈએ છે. તો સૌપ્રથમ AD બાજુ જ લેવાની. AD, આ AD લીધી. અહીંયા AD, તો AD ની અનુરૂપ બાજુ છે BD બરાબર. હવે અહીંયા જુઓ CD આપણે જોઈએ છે, તો CD અહીંયા આવશે AD, CD ની અનુરૂપ બાજુ AD. ચોકડી ગુણાકાર કરી નાખીએ એટલે આપણું ત્રીજું સાધ્ય આવી જશે. તો ચોકડી ગુણાકાર કરી નાખું છું. AD ગુણ્યા AD, AD નો વર્ગ BD ગુણ્યા CD. આ ત્રીજું સાધ્ય મળી ગયું. અને આ સૂત્રની મદદથી આપણે દાખલાઓ પણ કરી શકીએ. ઘણા બધા દાખલાઓ છે એ જૂની ટેક્સ્ટબુકમાં આવતા, પણ અત્યારે તમને પ્રેક્ટિસ વર્કમાંથી આવા દાખલાઓ છે એ મળશે. આ સૂત્ર ક્યારે લાગે? જ્યારે કર્ણ પર વેધ દોરેલ હોય ત્યારે આ ત્રણમાંથી એક સૂત્ર છે એ મૂકવાનું હોય. કયું મૂકવું એમાંય તમે ધ્યાન રાખજો. આ ત્રણમાંથી જે માની લ્યો કે આ કાટકોણ ત્રિકોણ છે, આ કાટખૂણો, આ કર્ણ પર વેધ છે. આ વખતે હું PQR કાટકોણ ત્રિકોણ લઈ લઉં છું, વેધ છે એ QM લઈ લઉં છું. તો આ ત્રણમાંથી કયું સૂત્ર મૂકવાનું થાય? ત્રણે ત્રણ શું મૂકીને ચેક કરવા પડે? ના. તો આ જે ત્રણ સૂત્ર આના છે, એક આનું સૂત્ર છે PQ નું. PQ નો વર્ગ બરાબર PM ગુણ્યા PR. પછી બીજું સૂત્ર આનું છે, કર્ણ પર જે વેધ દોરેલો છે QM નો, તો QM નો વર્ગ બરાબર PM ગુણ્યા MR. આ બે ટુકડા. અને ત્રીજું સૂત્ર આનું છે QR નું. તો QR નું સૂત્ર શું થાય? તો QR નો વર્ગ બરાબર MR ગુણ્યા આખી બાજુ PR. આ ત્રણ સૂત્રો છે. આ ત્રણમાંથી 1, 2 અને 3, આ ત્રણમાંથી જે આપેલું માપ હોય એનું સૂત્ર મૂકવાનું. તો તમારા ઘણા બધા દાખલાઓ છે એ એમાંથી થઈ જશે. હવે મિત્ર આગળ વધીએ આપણે. દાખલા નંબર 6 છે. એમાં આપણે કીધું છે સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ 2A છે. સમબાજુ ત્રિકોણ આપેલો છે. ત્રિકોણ ABC સમબાજુ છે. સમબાજુ છે એટલે દરેક બાજુના માપ સમાન થશે. સમબાજુ ત્રિકોણ ABC ની બાજુના માપ છે એ 2A આપેલું છે અને તેના દરેક વેધ શોધો. એના દરેક વેધની લંબાઈ શોધવાની છે. પરંતુ સમબાજુ ત્રિકોણમાં એક વેધ શોધી લઈએ તો બધા વેધની લંબાઈ સરખી જ હોય છે. તો સૌ પ્રથમ હું એક વેધ દોરી નાખું. સમબાજુ ત્રિકોણ ABC છે એ આપેલો છે, એનો આપણે વેધ દોરી નાખીએ. આ સમબાજુ ત્રિકોણ ABCમાં આ વેધ છે એ આપણે દોરી નાખીએ છીએ. વેધને નામ આપી દઈએ, AD છે એ વેધ છે એટલે વેધ દોરેલો છે એટલે આ કાટકોણ થશે, આ એક કાટખૂણો થશે. હવે આપણે ત્રિકોણ ABC ની અંદર જે વેધ દોરેલો છે એ આપણે લખી નાખીએ. અહીંયા ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે તથા આપણે ધારી લઈએ કે દરેક બાજુનું માપ સમાન 2A જેટલું છે. આપેલું છે, ધારવાનું તો નથી. અને AC બરાબર 2A. 2A આપણે આપેલું છે, જોઈ લ્યો. તો આ માપ છે એ 2A છે
એસીનું માપ પણ 2a છે અને આ બીસીનું માપ છે એ પણ 2a થશે. હવે મિત્રો અહીંયા એડી છે એ આપણે બીસી પર વેધ દોરેલો છે એ પણ આપણે લખવું પડશે. એડી લંબ બીસી રચો એટલે કે વેધ દોરવાનો છે. બીસી પર એડી છે એ વેધ દોરેલો છે. હવે અહીંયા બે ત્રિકોણ બને છે, જોઈ લ્યો. ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી. આ બંને ત્રિકોણ છે એના સમાન અંગોનું લિસ્ટ બનાવો. તો ત્રિકોણ એ ડી બી અને ત્રિકોણ એડીસીમાં આની અંદર સમાન અંગો કયા કયા છે એનું લિસ્ટ બનાવીએ તો પહેલું તો તમને આ દેખાય છે કાટખૂણા. વેધ દોરેલો છે એટલે અહીંયા કાટખૂણો થશે. ખૂણો એડીબી બરાબર એડીસી. આકૃતિમાં જ જોવાનું છે. આ કાટખૂણા છે. હવે તમે બીજું જુઓ કયા અંગો છે એ સમાન છે. હવે એબી અને એસી એ પણ સમાન છે. હા તો આપણે આપેલું જ છે, જોઈ લ્યો. એબી બરાબર એસી બરાબર 2a સમબાજુ ત્રિકોણ છે. એબી બરાબર એસી આ પક્ષમાં જ આપેલું છે. ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ છે. અને એક રેખાખંડ એવો છે કે બંને ત્રિકોણની અંદર આવે છે અને કોમન રેખાખંડ છે, જોઈ લ્યો. એડી એડી છે એ ત્રિકોણ એડીબીમાં આવે છે અને એડીસીમાં પણ એડી આવે છે. એટલે કે કોમન દિવાલ છે, બે રૂમની કોમન દિવાલ, સામાન્ય દિવાલ. તો એની લંબાઈ કેવી હોય? સરખી. તથા એડી બરાબર એડી કારણ સામાન્ય રેખાખંડ. તો અહીંયા આપણે જે બતાવેલું છે એક કાટખૂણો સમાન બતાવ્યા, એક ખૂણા સમાન બતાવ્યા. પછી આ જે કાટખૂણો છે તો એની સામેની બાજુ કર્ણ થાય. આ કાટખૂણો, આ કર્ણ અને એક બાજુ. તો કાકબા શરત મુજબ આ બંને ત્રિકોણ એકરૂપ થશે. જો કાકબા શરત છે એ સમરૂપતા માટે નથી, એકરૂપતા માટે છે. તો અહીંયા આપણે કાકબા શરતથી આપણે કહી શકીએ તેથી કાકબા શરતથી ત્રિકોણ એડીબી એકરૂપ, ત્રિકોણ એડીસી કાકબા શરતથી આ બંને ત્રિકોણ છે એ એકરૂપ થશે. એકરૂપતા માટેની કાકબા શરત છે. હવે જો ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો એના અનુરૂપ અંગો છે એ પણ સમાન થાય. તો અનુરૂપ અંગોમાં આપણે બાજુ લઈ લઈએ. અહીંયા બાજુ હું બીડી લઉં તો અહીંયા એને અનુરૂપ અંગ કયું થશે? ડીસી. તેથી બીડી અથવા ડીબી બરાબર ડીસી, ડીબી બરાબર ડીસી. શા માટે? તો આપણે 9મા ધોરણમાં વાત કરતા સીપીસીટી. સીપીસીટી એટલે એનો ગુજરાતી અર્થ શું થાય? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો છે સીપીસીટી. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, એ અનુરૂપ અંગો છે એ સમાન હોય. બીડી બરાબર ડીસી થઈ ગયું. બીડી અને ડીસી સમાન થઈ ગયા. હવે તમે આકૃતિમાં બરાબર જુઓ. બીડી અને ડીસી જો સમાન થઈ ગયા હોય તો આખું માપ છે એ 2a છે. તો હવે બે ટુકડા સમાન છે એટલે આપણે કહી શકશું કે બીડીનું માપ છે એ જેટલું થશે અને ડીસીનું માપ પણ એ જેટલું થશે. તો હવે આપણે કહી શકીએ કે આ બીડી અને ડીસી સમાન છે. સમાન છે તો ડી છે એ બીસીનું મધ્ય બિંદુ થાય. તેથી ડી એ બીસીનું મધ્ય બિંદુ થાય. તો મધ્ય બિંદુ થાય એટલે આપણને ખબર છે કે એનું માપ છે એ બીસી કરતાં અડધું થાય. તેથી બીડીનું માપ અને ડીસીનું માપ બે સમાન મળ્યા અને કેટલું મળશે તો કે બીસી કરતાં અડધું. બીસીનું માપ કેટલું છે? 2a, એનું અડધું એટલે a થશે.
આ માપ એ જેટલું થઈ ગયું, આ પણ એ થઈ ગયું. હવે મિત્ર કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ લઈ લઈએ, એના બે બાજુના માપ આપણે જાણીએ છીએ. ત્રિકોણ એડીસી આપણે લઈ લઈએ. એડીસીમાં બાજુ એસી છે અને એક બાજુ ડીસી, એનું માપ એ છે. તો આપણે વેધની લંબાઈ મળી જશે. કાટકોણ ત્રિકોણ એડીસીમાં પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસનું પ્રમેય કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. એટલે એસીનો વર્ગ બરાબર એડી વર્ગ વત્તા ડીસી વર્ગ. કિંમત મૂકી દઈએ. એસીનું માપ આપ્યું છે 2a, આ એનો વર્ગ. એડીનું માપ આપણે કે વેધની લંબાઈ શોધવાની છે અને ડીસી એનું માપ આપણે એ મળી ગયું. અહીંયા વર્ગ કરી નાખીએ. 2a નો વર્ગ 4a², એડી આપણે શોધવાના છે વત્તા એ વર્ગ. એ વર્ગને સામે લઈ લઈએ તો 4a² - a² બરાબર એડી વર્ગ. 4a² - a² એટલે 3a², એટલે કે એડી સ્ક્વેરની કિંમત આવી ગઈ 3a². હવે અહીંયાથી વર્ગ કાઢો તો સામે વર્ગમૂળ થઈ જાય, તો એડીનું માપ આવી ગયું 3નું વર્ગમૂળ ન નીકળે √3 અને એ. અહીંયા સેન્ટીમીટરમાં કે એવું બાજુમાં કંઈ માપ આપેલું નથી, તો ખાલી આપણે √3a લખીશું. હવે દરેક વેધની લંબાઈ શોધવાની છે. દરેક વેધની લંબાઈ સરખી હોય, તેથી દરેક વેધની લંબાઈ છે એ √3a જેટલી થાય. તે આપણે લખી શકીએ. દરેક વેધની લંબાઈ √3a થાય. મિત્રો આમ સમબાજુ ત્રિકોણની અંદર જ્યારે વેધ દોરેલો હોય તો એ વેધ છે એની લંબાઈ આપને મળી જાય. એ પણ વસ્તુ તમને એક બીજી અગત્યની કહી દઉં કે આ જે આપણે વેધ દોર્યો હતો તો ડી છે એ મધ્યબિંદુ આવી ગયું. વેધમાં ડી લંપાત બિંદુ હતું, એ મધ્યબિંદુ પણ થઈ ગયું. એનો મતલબ એવો થઈ ગયો કે એડી છે એ મધ્યગા પણ થાય. તો સમબાજુ ત્રિકોણમાં કોઈ પણ બાજુ પર તમે વેધ દોરો તો મધ્યગા બને, મધ્યગા દોરો તો વેધ બને. બહુ અગત્યનું પરિણામ છે. આ પરિણામની મદદથી ઘણી બધી વસ્તુઓ, ઘણી બધા દાખલાઓ છે કરી શકાય. એક બીજી અગત્યની વાત એ કરી દઉં, સમબાજુ ત્રિકોણ છે. માની લો કે સમદ્વિબાજુ હોય તો, સમદ્વિબાજુ હોય તો શું થાય? તો સમદ્વિબાજુ હોય મિત્રો ત્યારે જે બે બાજુ સરખી હોય અને ત્રીજી બાજુ જે અલગ માપની છે એની ઉપર જ્યારે વેધ દોરેલો હોય ત્યારે એ વેધ છે એ મધ્યગા બને. સમદ્વિબાજુ ત્રિકોણની અંદર આવું થશે. માની લો કે આ બે બાજુ સરખી છે. હવે ત્રીજી બાજુ કઈ છે? આ નીચેની આધારવાળી, એની ઉપર હું આ વેધ દોરું છું તો આ મધ્યગા બનશે. પણ આ જે છે, દાખલા તરીકે અહીંયા વ્હાઇટ કલરથી તમને બતાવું, આ વેધ દોરેલો હોય આ બાજુ ઉપર, તો આ મધ્યગા નહીં બને. જે કેસરી કલરની છે એ મધ્યગા બનશે, કેસરી કલરનો વેધ મધ્યગા બનશે. પણ અહીંયા વ્હાઇટ કલરનો જે વેધ દોરેલો છે એ મધ્યગા નહીં બને. એટલે સમદ્વિબાજુ ત્રિકોણની અંદર, અને સમબાજુ ત્રિકોણમાં તો ત્રણેય બાજુ સરખી હોય એટલે કોઈ પણ વેધ મધ્યગા બને. સમદ્વિબાજુમાં બે સમાન બાજુ હોય અને ત્રીજી બાજુ પર જે વેધ દોરેલો હોય એ વેધ મધ્યગા બને. મધ્યગા વેધ, વેધ મધ્યગા બને. તો આ સરસ મજાનું પરિણામ છે. એની મદદથી પણ ઘણા બધા રાઇડરો અને દાખલાઓ થઈ શકે છે. વિદ્યાર્થીઓ, આપ સૌ SGS ઓનલાઈન ગુરુકુળમાં જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.